અહીંયાથી હા ચેન્જ થશે બરાબર. ડાઉનવર્ડ અપવર્ડ. ઓકે ચાલો સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સેમિસ્ટર 5. આપણે સેમિસ્ટર 5માં જે અર્થશાસ્ત્રનું એક પેપર ભણવાના છે એ છે પેપરનું નામ તમે અત્યારથી જ કંઠસ્થ કરી લો, કારણ કે આપણે કદાચ વેરી ફર્સ્ટ લેક્ચર FYનો એટેન્ડ કર્યો હોય અને યાદ રહ્યું હોય તો ત્યાં કીધેલું કે તમારું ફર્સ્ટ યર અને સેકન્ડ યર જે છે ને એ થિયરી બેસ્ડ છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર સેમ 1, 2, સેમિસ્ટર 3 અને 4 જે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભણ્યું. હવે આ ફાઉન્ડેશન તમારી પાસે તૈયાર છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કે જે સિદ્ધાંતો છે, જે પ્રિન્સિપલ્સ છે. હવે એના ઉપર આપણે ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવવાનો છે અને વોટ આર ધ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ, આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે. સમસ્યાઓ તો હોય પણ અર્થશાસ્ત્રનું કામ શું? તો અર્થશાસ્ત્રનું કામ છે સમસ્યાઓની જે તીવ્રતા જે છે, જે ડિગ્રી જે છે એ ડિગ્રીને ઘટાડવાનું અને કેટલાક અંશે જેને એમ કહી શકાય એને નિર્મૂળ કરવાનું. સો દેર આર સો મેની ઇકોનોમિક પ્રોબ્લેમ્સ, આર્થિક સમસ્યાઓ જે છે એમાંની કેટલીક સમસ્યાઓ તમે આ સેમેસ્ટર 5માં ભણશો અને કેટલીક સેમેસ્ટર 6માં ભણશો. બટ બિફોર દેટ આપણે ધંધાકીય પર્યાવરણ જે છે, કારણ કે ભારતનું ધંધાકીય પર્યાવરણ અને એઝ વેલ એઝ કે નાઉ ડે જ્યારે અત્યારે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણનો પ્રવાહ છેલ્લા 3 દાયકાથી આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ જોઈએ છીએ. તો એમાં ભારતીય અર્થતંત્ર ક્યાં છે? આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ ક્યાં છે? તો એ આપણે જોઈશું. અને પછી ક્રમશઃ જે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ જે છે, પ્રોબ્લેમ્સ જે છે આપણા આર્થિક, તો એની આપણે સમજ મેળવીશું. એટલે તમારો સિલેબસ જે છે, અભ્યાસક્રમ જે છે એ 4 યુનિટમાં વહેંચાયેલો છે. એટલે સૌથી પહેલાં આપણે અભ્યાસક્રમની એક ઉપલક માહિતી સ્પષ્ટ કરી લઈએ. તો 4 યુનિટમાં વહેંચાયેલું છે. વેરી ફર્સ્ટ યુનિટ જે છે એ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પહેલું યુનિટ છે, યુનિટ નંબર 1. સો ધીસ યુનિટ કન્સિસ્ટ 2 ચેપ્ટર્સ. 2 પ્રકરણ આમાં છે. એક પ્રકરણ આપણે ભારતીય ધંધાકીય પર્યાવરણ જોઈશું અને બીજું પ્રકરણ જે સ્પષ્ટ કરીશું એ આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. પછી તમારો યુનિટ નંબર 2 જે છે કે અર્થતંત્રના આર્થિક નિર્દેશકો. તો આર્થિક નિર્દેશકોમાં કેટલાક આપણે લીધેલા છે, જે તમારા સિલેબસમાં જે છે આપણે લઈએ છીએ. રાષ્ટ્રીય આવક, બચત, મૂડીરોકાણ. તમે જાણો છો એ પ્રમાણે આપણું જે સ્ટેટસ જે છે, તો સ્ટેટસ આપણું કેવું છે? વિકાસશીલ અર્થતંત્ર તરીકે. સો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો વિકાસશીલ અર્થતંત્ર તરીકે આપણે શું લેવાનું? તો અહીંયા 3 ઇન્ડિકેટર આપણે સમજવાના છે, એના નિર્દેશકો. આવક લેવાની છે, બટ ઓબ્વિયસ નેશનલ અને પર કેપિટા ઇન્કમ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સાથે, કારણ કે આવકમાંથી જ બચત અને બચતમાંથી જ પછી મૂડીરોકાણ આવશે. એટલે અહીંયા આપણે 3 ઇન્ડિકેટર જે છે, નિર્દેશકો, એ આપણે લીધેલા છે કે દેર આર ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ જસ્ટ લાઇક ઇન્કમ, સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અનધર આ બીજું યુનિટ છે. હવે ત્રીજું યુનિટ, પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં જેને એમ કહી શકાય આપણા આર્થિક વિકાસ, આર્થિક જે વિકાસની આખી જે વ્યૂહરચના જે છે, 51થી આપણે જે શરૂ કરી અને
નાઉ અ ડે ઓનવર્ડ્સ પ્લાનિંગ કમિશન પછી અત્યારે નીતિ આયોગ જે રીતે કામ કરે છે, તો બેઝિકલી અત્યારે આપણે સેમિસ્ટર 5માં તમારે બે પ્રોબ્લેમ ફેસ કરવાના છે, રેધર એને સ્ટડી કરવાનો છે. વન ઓફ ધ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. તો આ યુનિટ નંબર 3 મળશે. અને યુનિટ નંબર 4માં જેને એમ કહી શકાય કે ગરીબાઈ, પોવર્ટી. તો આમ તો તમે પ્રાઇમા ફસી તો થોડું ઘણું જાણો જ છો, પણ અહીંયા જેને એમ કહી શકાય થોડું ડિટેલમાં જાણવાનું છે. પ્લાનિંગની સાથે સાથે જે બદલાતા પ્રવાહો જે છે, આર્થિક પ્રવાહો, રાજકીય, ટેકનોલોજીકલ, જે પ્રવાહો જે બદલાયા છે, તો એના રેફરન્સમાં આ સમસ્યાઓ કેવી, તો એ પણ અહીંયા આપણે સ્પષ્ટ કરીશું. તો મિત્રો તમે સમજી લીધું કે 4 યુનિટમાં તમારો જે સિલેબસ જે છે 4 યુનિટમાં વહેંચાયેલો છે. પહેલું યુનિટ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. જો તમે લખતા હો તો તમે લખી શકો એ રીતે જ અહીંયાથી નેરેશન થાય છે. એટલે આ પહેલું યુનિટ. બીજું યુનિટ કે આર્થિક વિકાસના જે નિર્દેશકો જે છે, આર્થિક નિર્દેશકો જે છે એમાં આવક, બચત અને મૂડીરોકાણ. અને ત્રીજો કન્સેપ્ટ જે આપણે સ્પષ્ટ કરીશું, તો એ ત્રીજું યુનિટ જે છે કે પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા. આ ત્રીજા યુનિટમાં તમે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી વિશે ભણશો. અને ચોથો યુનિટ જે છે એમાં તમે ગરીબાઈ, પોવર્ટીના રેફરન્સમાં ભણશો. ઓકે, તો આ 4 યુનિટ્સમાં જેને એમ કહી શકાય કે તમારો સિલેબસ જે છે એ વહેંચાયેલો છે. અને પર્ટિક્યુલર મારે તમને પહેલું યુનિટથી વાકેફ કરવાનું છે. આમ તમે એનું માર્કિંગ ડિસ્ટ્રીબ્યુશન જોવા જાઓ ને તો કેવું છે, 20 + 20, 15 + 15. મીન્સ વેરી ફર્સ્ટ સેકન્ડ યુનિટ જે છે ને એ 20 માર્કનું વેટેજ ધરાવે છે. અને થર્ડ અને ફોર્થ યુનિટ જે છે એ અનુક્રમે 15 માર્ક્સનું, એટલે ટોટલ તમે જોવા જાઓ તો 70 માર્ક્સ. તો એમાંનું જે પહેલું યુનિટ જે આપણે ભણવા જઈશું ને, જે સેમિસ્ટર થ્રુ આઉટ સેમિસ્ટર મારે તમને ભણાવવાનું છે, તો એમાં આના વિશે આપણે બહુ જ ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, તો તમારો સેમિસ્ટર 5 બીકોમ સેમિસ્ટર 5 તમારું અર્થશાસ્ત્રનું જે કોર પેપર છે, કોર મીન્સ ફરજિયાત, તો એ છે ભારતીય અર્થતંત્ર. આજે સેમિસ્ટર 5માં 1 ભણશો અને સેમિસ્ટર 6માં તમે ભારતીય અર્થતંત્ર 2 ભણશો. ઓકે, પહેલું યુનિટ મારે તમને ડિટેલમાં ભણાવવાનું છે થ્રુ આઉટ ધીસ સેમિસ્ટર. તો અહીંયા આપણે આ તમારું જે યુનિટ જે છે એમાં કયા ટોપિક્સ જે છે, તો અહીંયા આપણે આ રીતે લઈએ છીએ કે એને આ યુનિટ જે છે 2 પ્રકરણમાં વહેંચાયેલું છે. એમાંનું પહેલું પ્રકરણ જે છે એની રૂપરેખા તમારા સ્ક્રીન ઉપર પણ પીપીટી જે છે એમાં તમે જોઈ શકો. હું બોલતી તો જવું જ છું. ધંધાનો પરંપરાગત ખ્યાલ અને ધંધાનો આધુનિક ખ્યાલ અને આધુનિક ધંધાના લક્ષણો. ઓકે, આ પહેલું યુનિટનો એક પાર્ટ. પછી બીજા પાર્ટમાં મીન્સ એના પછીના ક્રમે જોઈશું કે ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને ધંધાકીય પર્યાવરણના લક્ષણો. ત્રીજા પાર્ટમાં આપણે જોઈશું કે ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો. અને ચોથા પાર્ટમાં જોઈશું કે ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ. એટલે અહીંયા એ અ, બ, ક, ડ 4 વિભાગમાં આપણે આ પ્રકરણ જે છે ને એને વહેંચેલું છે કે ધંધાનો પરંપરાગત ખ્યાલ અને ધંધાનો આધુનિક ખ્યાલ અને આધુનિક ધંધાના લક્ષણો. બ જે છે એમાં ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને ધંધાકીય પર્યાવરણના લક્ષણો. ક જે છે એમાં ધંધાકીય પર્યાવરણના મુખ્ય ઘટકો. તમારા સિલેબસમાં 5 ઘટકો લીધેલા છે, તો એ અહીંયા આપણે સ્પષ્ટ કરીશું. અને છેલ્લે જોઈશું ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ. ઓકે,
હવે એના રેફરન્સમાં આપણે આગળ વિગત જોઈએ છે કે ધંધાનો પરંપરાગત ખ્યાલ અને ધંધાનો આધુનિક ખ્યાલ. હવે ધંધાનો પરંપરાગત ખ્યાલ શું છે? તો ધંધાનો પરંપરાગત ખ્યાલ એ છે કે એમાં એક વેચક હોય છે, એક ખરીદનાર હોય છે, બંને વચ્ચે આર્થિક પ્રવૃત્તિ મીન્સ વિનિમય થાય છે. ગ્રાહકનો ઉદ્દેશ મહત્તમ તુષ્ટિગુણનો છે અને વેચક જે છે, જે વેપારી જે છે, એનો હેતુ જે છે એ માત્ર ને માત્ર જેને એમ કહી શકાય નફો, કે આ ડીલ કરવામાં આવે, રાધર આ સોદો કરવામાં આવે તો મને કેટલું મળે. તો અહીંયા આપણે બે કન્સેપ્ટ જોઈશું કે ધંધો તો છે ઇટ્સ ઓકે, તો બિઝનેસનો ઓરિજિનલ જે ટ્રેડિશનલ કન્સેપ્ટ જે છે એ શું માને છે, અને નાઉ ડે જે મોડર્ન ટ્રેન્ડ્સ જે છે ઓલ ઓવર ધ વર્લ્ડ, તો એમાં ધંધાનો આધુનિક ખ્યાલ શું છે? તો ધંધાનો અર્થશાસ્ત્રીય અર્થ આ રીતે આપી શકાય કે પરસ્પર હિતના હેતુથી, પરસ્પર તમે જોઈ શકો છો કે પરસ્પર હિતના હેતુથી વસ્તુ તથા સેવાના ઉત્પાદન અને વિતરણ સંબંધી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહી શકાય. અને ધંધો એ આવશ્યક રીતે આર્થિક પ્રવૃત્તિ છે, રાઈટ. પરંપરાગત ખ્યાલ પ્રમાણે ધંધો એ ગ્રાહકોની સેવા દ્વારા નફાનો હેતુ ધરાવતી આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. પરંપરાગત ખ્યાલમાં ધંધાકીય સાહસમાં સફળતાનું બેરોમીટર માત્ર ને માત્ર નફો. ઉદ્યોગ સાહસિક સફળ ગયો કે નિષ્ફળ ગયો તો એનું બેરોમીટર, એનું મેઝરમેન્ટ, એનો ક્રાઇટેરિયા શું, એનું માપન શું, એની ફૂટપટ્ટી શું, તો કે માત્ર ને માત્ર નફો. ઓકે એક જમાનામાં આવું હતું, પણ જેમ જેમ ટેકનોલોજીકલ ચેન્જીસ થતા ગયા અને આપણે આર્થિક વિકાસની જેને એમ કહી શકાય ટ્રેકમાં નેરો ગેજ પરથી મીટર ગેજ અને મીટર ગેજ પરથી બ્રોડ ગેજ, આ રીતે જેમ ટ્રેનના પાટાના જે ટ્રેક હોય છે એમ ઇકોનોમિક્સમાં પણ દેશના આર્થિક વિકાસના પણ ટ્રેક છે. તો જેમ ટ્રેક બદલાતા ગયા એમ ધંધાનો જે પરંપરાગત ખ્યાલથી બદલાઈને નાઉ ડે એક મોડર્ન કન્સેપ્ટ જે જોવા મળે છે આધુનિક, તો એ શું છે? તો કે ધંધાનો આધુનિક ખ્યાલ આવું કહે છે કે જેમ જેમ અર્થતંત્રનું સ્વરૂપ અને માળખું બદલાતું જાય છે તેમ તેમ ધંધાકીય પ્રવૃત્તિ પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ પણ બદલાતી જતી હોય છે. ધંધાના આધુનિક ખ્યાલને સમજવા માટે ધંધાની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ધંધાની કેટલીક આધુનિક ધંધો જે છે, ધંધાનો જે આધુનિક ખ્યાલ જે છે એની વ્યાખ્યાઓ સ્પષ્ટ કરીએ છીએ. 3 વ્યાખ્યા સ્પષ્ટ કરેલી છે પ્રોફેસર મેકનોટન, પ્રોફેસર એચ.એલ. હેને અને પ્રોફેસર બેયાર્ડ વિલર. આ ત્રણેય વ્યાખ્યાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલી વ્યાખ્યા છે કે ધંધો એટલે શું? તો ધંધો એટલે પરસ્પરના હિત માટે, પરસ્પર એક મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ, મને શું મળશે, વેપારી અને ગ્રાહક બંને પાર્ટી. તો ધંધો એટલે પરસ્પર હિત માટે વસ્તુ, નાણાં અથવા સેવાઓનું વિનિમય. ઓકે, પહેલી પ્રોફેસર મેકનોટનની વ્યાખ્યા. બીજી વ્યાખ્યા જે છે પ્રોફેસર એચ.એલ. હેન. ધંધો એટલે માનવીની એવી પ્રવૃત્તિ કે જે વસ્તુના ખરીદ કે વેચાણ દ્વારા સંપત્તિના ઉત્પાદન માટે અથવા સંપત્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. એટલે આવક મેળવવામાં આવે ને આવક મીન્સ વસ્તુનું ખરીદ વેચાણ જે થાય અને એમાંથી જે આવક સર્જાય તો એનું કન્વર્ઝન જે છે એ સંપત્તિમાં કરવામાં આવે છે, એવું એચ.એલ. હેને કહે છે. ત્રીજી વ્યાખ્યા છે પ્રોફેસર બેયાર્ડ વિલર. તો કે ધંધો એક એવી વ્યવસ્થા છે કે જે અંગત લાભની પ્રેરણાથી વસ્તુઓની સેવા પૂરી પાડવાના હેતુથી સંગઠિત અને સંચાલિત થતી હોય છે. ધંધો એક એવી વ્યવસ્થા છે કે જે અંગત લાભની પ્રેરણાથી વસ્તુઓની સેવાઓ પૂરી પાડવાના હેતુથી સંગઠિત અને સંચાલિત થતી હોય છે. હવે હું અત્યારે એક નોટ મૂકી દઉં તમારા માટે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જે છે સેમિસ્ટર 5માં
તો અત્યારે તમારી માતૃભાષા તો ગુજરાતી જ છે, હું માનું છું ત્યાં સુધી 99.99%. હા, તો તમે ગુજરાતીમાં સમજો અને તમારી પાસે તમારી સમક્ષ હું આપણી કોલેજની જે એપ્લિકેશન જે છે, હા, એમાં હું આ યુનિટ 1 જે છે એની હું PDF મૂકી દઈશ, તબક્કાવાર મૂકતી જઈશ, ટોપિક વાઇઝ. એટલે તમે ગુજરાતીમાં તમે સમજી લો અને પછી તમારી પાસે મટીરિયલ હશે જ વાંચવા માટે. સપોઝ બજારમાંથી ખરીદેલું છે, પ્રિન્ટેડ મટીરિયલ છે, ઓકે, પણ અહીંયા જે સમજ આપવામાં આવે છે એની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે હું PDF પણ આપી દઈશ, જેથી તમે આપણા કોલેજની એપ્લિકેશન ઉપર તમે એ જોઈ શકશો. ઓકે ફ્રેન્ડ્સ, અને એ સિવાય પણ તમને અમારા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ તમને પ્રોબ્લેમ્સ કે કન્ફ્યુઝન લાગે તો તમે વ્યક્તિગત રીતે આવીને પણ અમને મળી શકો છો કોલેજ કેમ્પસમાં, રાઈટ? ઓકે, આ ધંધાના આધુનિક ખ્યાલ જે છે અને એની વ્યાખ્યાઓ જે છે એના પરથી એની જે કેરેક્ટરિસ્ટિક જે છે, વ્યાખ્યા પરથી જે ફલિત થતી બાબતો જે છે એ આ છે કે ધંધો શું છે? તો કે ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે. આ એટલા માટે આપણે ડિટેલમાં કરી રહ્યા છીએ કે આના પછી તરત જ આપણે ધંધાકીય પર્યાવરણ પર જઈશું. તો ધંધાકીય ધંધો જે છે એનું મૂળભૂત સ્વરૂપ જે છે એ અહીંયા આપણે સમજીએ છીએ. તો કે ધંધો શું છે? તો કે ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે. ધંધામાં ખરીદનાર વેચનારનું સહઅસ્તિત્વ હોય છે, તેમજ તેના પરસ્પર હિત સંકળાયેલા હોય છે. ખરીદનારને એમ હોય કે મને આમાંથી મેક્સિમમ તુષ્ટિગુણ સંતોષ, અને વેચનારને એમ હોય કે મેં જે આ સાહસ કર્યું છે એટલીસ્ટ મને પણ એમાંથી કંઈક થોડું મળે, વધારાનું નફો મળવાના હેતુથી જ આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે. ઓકે, ત્રીજી બાબત જે ફલિત થાય છે કે ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. સેવાનો, વસ્તુ અને સેવા, ગુડ્સ, કોમોડિટીઝ એન્ડ સર્વિસીસ. આપણે લઈએ છીએ આને વસ્તુ અને સેવા, ગુડ્સ, કોમોડિટીઝ એન્ડ સર્વિસીસ. ચોથી બાબત, ધંધાનો મુખ્ય હેતુ આર્થિક કે નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો છે. પછી આધુનિક ધંધાના જે લક્ષણો જે છે એ આ રીતે છે કે ધંધો એ માનવીની આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો સમાજ સાથે સંબંધ ધરાવે છે. ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાઓ રહેલી છે. તમે વિદ્યાર્થી મિત્રો, તમે સેમેસ્ટર 2માં નફા વિશે તમે બહુ ડિટેલમાં ભણી ગયા છો. પ્રોફેસર નાઇટનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, પ્રોફેસર FB હોલીનો જોખમનો સિદ્ધાંત અને પ્રોફેસર શુમ્પીટરનો નવપ્રવર્તનનો સિદ્ધાંત. તો ત્યાં તમે જોખમ અને અનિશ્ચિતતા વિશે લોટ્સ ઓફ તમારી પાસે ક્લેરિટી છે. અમે એવી ધારણા સાથે જઈએ છીએ. તો ધંધામાં શું છે, વિચ એલિમેન્ટ્સ કન્સિસ્ટ બિઝનેસ? તો ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાઓ રહેલી છે. ધંધામાં પરસ્પરનું હિત સમાયેલું હોય છે. ધંધામાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન તેમજ વિનિમય હોય છે. ધંધો વસ્તુમાં તુષ્ટિગુણનું સર્જન કરે છે. તુષ્ટિગુણ, દાખલા તરીકે લાકડું છે, પણ લાકડાને એનો જે કાર્પેન્ટર જે છે, સુથાર જે છે, એક શેપ આપે છે. તો તમે જોઈ શકો કે ત્યાં તુષ્ટિગુણનો કુદરતી પદાર્થ તરીકે તો લાકડું જ છે, પણ લાકડાનું કન્વર્ઝન જે એમને કરેલું છે અને એના માટે એણે જે શ્રમ વાપર્યો છે, તો તુષ્ટિગુણનું સર્જન કરે છે. ધંધો માંગનું સર્જન કરે છે. માંગ ઊભી થાય. ઓકે, ખુરશી બનાવે પણ ખુરશીની ડિમાન્ડ હોય તો જ બનાવશે ને સુથાર, અને તો જ એનું કોઈક સાહસ કરશે, ઉદ્યોગ સાહસ. ધંધો એક પદ્ધતિ છે. નાના બાળકો રમતા હોય એવી કોઈ રમત નથી કે જ્યાં સુધી ભાઈબંધી હોય ત્યાં સુધી હોય ને પછી માઠું લાગ્યું તો કહીને આપણે વિખેરીને ઊભા થઈ ગયા. ના, આવું નથી. એક પદ્ધતિ છે. આધુનિક ધંધાનું કાર્યક્ષેત્ર છે ને વ્યાપક છે. આધુનિક ધંધો નાઉ ડેઝ જેમ જેમ આર્થિક વિકાસનું, ટેકનોલોજીનું માળખું જે રીતે પ્રવાહો બદલાય છે,
તો આધુનિક ધંધાનું કાર્યક્ષેત્ર જે છે ને એ વ્યાપક છે. કોઈ એક ઇકોનોમીના કોઈ એક સેક્ટર પૂરતું સીમિત નથી. વ્યાપક છે. ઇટ્સ બ્રોડ કન્સેપ્ટ. આધુનિક ધંધો મૂડી અને જ્ઞાન પ્રદાન થયો છે. મૂડી અને જ્ઞાન પ્રદાન, આ બે શબ્દોને તમે સ્પષ્ટ રાખજો કે મૂડી અને જ્ઞાન પ્રદાન છે. તમારી પાસે કેપિટલ હોય અને તમે માણસો એક્સપર્ટીઝ હાયર કરીને પણ તમે સાહસ કરી શકો, અને કેટલીક વ્યક્તિઓ પાસે નોલેજ બેઝડ ક્લેરિટી હોય, સ્કિલ હોય, તો એને આધારે પણ તમે આવક કમાણી કરી શકો. તો આધુનિક ધંધો જે છે ને એને મૂડી અને જ્ઞાન પ્રદાન થયેલું છે. નાવડે આપણે કહીએ છીએ ને કે knowledge is a key. Knowledge is a key and it opens all the doors of prosperity. જ્ઞાન એ શું છે? ચાવી છે. અને એ જ્ઞાનની ચાવી થકી સમૃદ્ધિના દ્વારો ખોલી શકાય છે. તો તમારી પાસે એક નોલેજ બેઝડ, તમારી પાસે એક સ્કિલ હોય, અને સ્કિલને તમે એક વ્યવસાયિક રીતે, એક પ્રોફેશનલ તમે સેટ કરો, તો એનાથી તમને જે આવક કમાણી, રિસોર્સિસ, અર્નિંગ જે મળી શકે, તો એ મૂડી અને જ્ઞાન પ્રદાન રહેલું છે. તો આ બાબત છે. નફો અને અન્ય સામાજિક હેતુઓ રહેલા છે. નફો તો છે જ ધંધામાં, પણ કેટલાક સામાજિક હેતુઓ પણ રહેલા છે. જ્ઞાન ધંધાનું એક વિશિષ્ટ સાધન છે. જ્ઞાન, નોલેજ બેઝડ. દાખલા તરીકે કોઈ પણ MNCs, કોઈ પણ વિદેશી કંપની ભારતમાં વેપાર કરવા આવે તો એણે અર્થતંત્રના બધા જ જેને એમ કહી શકાય પાસાઓથી પરિચિત થવું પડે. ભારતનું કલ્ચર શું છે, ભારતના કાયદાઓ શું છે, ભારતમાં ટેકનોલોજીનું સ્વરૂપ કેવું છે, લોકો પ્રો ટેકનોલોજી છે કે ટેકનોલોજીની અપોઝમાં છે. તો આ બધી બાબતો સમજવી પડે, અને એ અંગેની જે એક ચોક્કસ એક સર્વિસીસ જે પ્રોવાઈડ કરે છે કન્સલ્ટન્સી, તો જ્ઞાન ધંધાનું એક વિશિષ્ટ સાધન છે. ઓકે, તો અહીંયા આપણે બે બાબતો સ્પષ્ટ કરી. એક ધંધાનો પરંપરાગત ખ્યાલ અને ધંધાનો આધુનિક ખ્યાલ. રાઈટ. હવે આપણે જેના વિશે બહુ જ ડિટેલમાં સમજવાનું છે, તો ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને લક્ષણો સમજવાના છે. તો ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા અને લક્ષણો એટલે આપણે અત્યારે શબ્દ લઈએ છીએ ધંધાકીય પર્યાવરણ. ધંધા વિશે આપણે જોઈ ગયા કે પરસ્પર જેને એમ કહી શકાય કે હિતના હેતુથી વેચક અને ખરીદનાર બંનેનું જે હિતોનો જે સમન્વય થાય છે, જે ડીલ થાય છે, જે લેવેચ થાય છે, જે વિનિમય થાય છે, તો આપણે એને એમ કહીએ છીએ કે આ બાબતો જે છે એ ધંધો છે. હવે ધંધાકીય બરાબર છે. ધંધાકીય મીન્સ ધંધાને લગતું પર્યાવરણ. સો વોટ ડઝ ઇટ મીન બાય એન્વાયરમેન્ટ? તો એન્વાયરમેન્ટ, પર્યાવરણ જે છે એ એની સંધિ આપણે છૂટી પાડીએ તો આવી રીતે પડે કે પરિવત્તા આવરણ. તમને એમ લાગશે કે આ ગુજરાતી ગ્રામરનો લેક્ચર છે, પણ ના, એવું નથી. પર્યાવરણ શબ્દ જે છે તેની સંધિ છૂટી પાડીને એને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પરિવત્તા આવરણ, પર્યાવરણ. સો વોટ ડઝ ઇટ મીન? કે પર્યાવરણ તો આજુબાજુનું વાતાવરણ, એટલે કે એમાં આપણે એવું નથી સેન્સ લેવાનો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, ઓક્સિજન કેટલો છે, આ નથી કન્સેપ્ટ લેવાનો. પણ ધંધો જે છે, જે સમાજમાં, જે અર્થતંત્રમાં ધંધો કાર્યાન્વિત છે, તો એ ધંધાના રેફરન્સમાં એની આજુબાજુનું એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ શું કહે છે, તો એમાં બધી જ બાબતો આવશે. આર્થિક બાબતો, બિન આર્થિક બાબતો, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ. તો એને આપણે જેને એમ કહી શકીએ કે ચારે બાજુનું જે વાતાવરણ છે, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય,
આ બધી જે જેને એમ કહી શકાય કે જે બાબતો છે, ઘટકો જે છે, તો એનું એક જે કલેક્શન જે છે એ પર્યાવરણ છે. મીન્સ ધંધાને અસર કરતા જે પરિબળો છે. તો ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા આપણે આ રીતે જોવાનું છે. જો તમે વ્યાખ્યા લખતા હો, તમારી પાસે પ્રિન્ટેડ મટીરિયલ હોય તો તમે એમાં જોઈ શકો છો. અદરવાઇઝ ન હોય તો અહીંયા સ્ક્રીન ઉપર છે જ, તમે ઝૂમ કરીને પણ કદાચ એ લઈ શકશો. બે વ્યાખ્યા જોવાની છે અને બંને વ્યાખ્યાને આપણે વ્યાખ્યાની રીતે તો સૈદ્ધાંતિક જોઈશું જ, પણ સાથે એનું જે વ્યવહારિક દાખલા જે છે એ વ્યવહારિક દાખલા પણ જોઈશું. ઓકે, તો પહેલી વ્યાખ્યા જે છે, બે વ્યાખ્યા લેવાની છે, પ્રોફેસર રેનેટ અને પ્રોફેસર શો. અને બીજી વ્યાખ્યા લેવાની છે પ્રોફેસર ગ્લુક અને પ્રોફેસર જોર્જ. આમ અહીંયા જોક આપેલું છે, પણ આમાંના જોર્જ પણ એનો ઉચ્ચાર થઈ શકે. ઓકે, પહેલી વ્યાખ્યા લઈએ છીએ કે ધંધાકીય પર્યાવરણ શું છે? તે બધા બાહ્ય ઘટકોનો સમાવેશ થાય છે, જેમનો ધંધાએ અનિવાર્યપણે સામનો કરવો પડે છે અને જેના દ્વારા ધંધો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થતો હોય છે. હવે આ ધંધાકીય પર્યાવરણ જે છે એમાં બધા જ બાહ્ય ઘટકોનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે જોઈશું કે ધંધાને અસર કરતા બે પરિબળો, બે ઘટકો, આંતરિક ઘટકો અને બાહ્ય ઘટકો. આંતરિક ઘટકો જે હોય છે ને એ કંપનીના, પેઢીના, ઉદ્યોગ સાહસિકના અંકુશમાં હોય છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, શું ઉત્પાદન કરવું, કયા સ્થળે કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિ વાપરવી, જે કાચો માલ જે છે એને કેવી રીતે લાવવું, એ ક્યાં છે, એનું સ્થળ પસંદગી કેવી રીતે કરવી. ઓકે, પ્રોડક્શન થઈ ગયું છે, ઉત્પાદન થઈ ગયું છે, એને વેચવું કેવી રીતે, માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી અપનાવી, અને તમે જે સાહસ કરેલું છે જે પ્રોડક્ટ વિશે, તો આવનારા દિવસોમાં એનું ભાવિ કેવું. તો આ બધું જ જેને એમ કહી શકાય ને કે આંતરિક પરિબળોની બાબત છે. આંતરિક પરિબળો જે ઉદ્યોગ સાહસિકના પોતાના અંકુશમાં છે કે ભાઈ શું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, કેટલું કરવું, કેટલા ભાવ રાખવા. તો આ બધું નિયોજકના પોતાના અંકુશમાં છે. પણ એ ધંધાકીય પર્યાવરણ નથી. ધંધાકીય પર્યાવરણ શું છે? તો કે ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય ઘટકોનો સમાવેશ છે. બાહ્ય ઘટકો, એક્સટર્નલ ફેક્ટર્સ. તેમાં કયા આવે? આર્થિક બાબતો, આપણા સામાજિક રીતિ રિવાજો, આપણી માન્યતાઓ, માનવું અને ન માનવું, આંતરરાષ્ટ્રીય બાબતો, ભૌગોલિક બાબતો, આબોહવાને હવામાન વિષયક બાબતો, કાયદાકીય બાબતો, ટેકનોલોજીકલ બાબતો. આ બધા જ જેને એમ કહી શકાય કે જેના ઉપર ઉદ્યોગ સાહસિકનો, પેઢીનો, કંપનીનો કોઈ જ અંકુશ નથી. તો ધંધાકીય પર્યાવરણ કોને કહેવું? તો કે ધંધાકીય પર્યાવરણ એ બધા બાહ્ય ઘટકોનો સમાવેશ થાય છે, જેનો ધંધાએ અનિવાર્યપણે સામનો કરવો પડે છે અને તેના દ્વારા ધંધો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થાય છે. ઓકે, આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, પછી આના એક્ઝામ્પલ્સ આપણે લઈએ છીએ. બીજી વ્યાખ્યા, પ્રોફેસર ગ્લુક અને પ્રોફેસર જોક. જોક પણ કહી શકાય, તમે જોર્જ પણ કહી શકાય. તો પ્રોફેસર ગ્લુક અને પ્રોફેસર જોર્જ આવી રીતે કહે છે કે પર્યાવરણમાં ધંધાકીય પેઢીને સતતપણે, ધંધાકીય પર્યાવરણ શું છે? તેમાં ધંધાકીય પેઢીને સતતપણે તક અને ડર, સતતપણે તક અને ડર, ભયના સંકેતો આપતા બાહ્ય પરિબળોનો જે સમાવેશ થાય છે અને જેનાથી ધંધો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થાય જ છે, તો એને આપણે કહીએ છીએ કે આ ધંધાકીય પર્યાવરણ છે. હવે આ બંને વ્યાખ્યા સૈદ્ધાંતિક આપણે સ્પષ્ટ કરી, પણ હવે એના એક્ઝામ્પલ્સ જે આપણે લેવાના છે,
તો એક્ઝામ્પલ્સ લેવાના રેફરન્સમાં એનું અર્થઘટન જે સ્પષ્ટ કરેલું છે તો અર્થઘટન જોઈ લઈએ છીએ. 4 બાબતો છે. પહેલી બાબત આ છે કે ધંધાકીય પર્યાવરણ શું છે તો એ કે બાહ્ય પરિબળોનો સમૂહ છે કે જેના ઉપર પેઢીનો કોઈ અંકુશ નથી. એ એટલા બધા ફ્લેક્સિબલ હોય છે, એટલા બધા પ્રભાવી છે કે આપણે કહીએ છીએ કે કેટલીક વાર કહેવતમાં કે હિન્દી કહેવતમાં કે ઊંટ કબ કરવટ બદલેગા કોઈ નહીં કહી શકતા. તો અહીંયા પણ એવું જ છે કે ધંધાકીય પર્યાવરણ ક્યાં મૂવ થશે નો બડી કેન પ્રિડિક્ટ. નો બડી. હા, વર્તાર આપણે ચોક્કસ લઈ શકીએ પ્રવાહોને આધારે, રાજકીય વિચારસરણીને આધારે, પણ તમે એની માત્ર આગાહી કરી શકો, તમે શ્યોરિટી સાથે નહીં કહી શકો કે આમ થશે જ. તો ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે. બાહ્ય પરિબળો જેના ઉપર ઉદ્યોગ સાહસિકનો, કંપનીનો, પેઢીનો, સંચાલકનો, માલિકનો કોઈ જ અંકુશ નથી. કોઈ અંકુશ નથી. પછી અર્થઘટનમાં બીજો પોઈન્ટ કે ધંધાકીય પર્યાવરણમાં ધંધાને કે પેઢીને સતતપણે તક અને ભયના સંકેતો આપતા અનેક પરિબળો સક્રિય હોય છે. અનેક પરિબળો સક્રિય હોય છે. ત્રીજું છે ધંધાકીય પર્યાવરણમાં પેઢીએ એક્સપોઝ થવું જ પડે છે. જેવું છે તેવું દેખાવ, એક્સપોઝ. અને ચોથું છે કે ધંધાકીય પર્યાવરણ ધંધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અચૂકપણે પ્રભાવિત કરે છે. હવે આ તો વ્યાખ્યાનનું અર્થઘટન થયું, પણ આપણે જેને એમ કહી શકીએ કે ધંધાકીય સાહસની તકો અને ધંધાના જોખમો તરફ દોરી જતા બધા જ બાહ્ય પરિબળો કયા તો કે સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજીકલ, સરકારની આર્થિક નીતિ, આંતરરાષ્ટ્રીય પરિબળો, ભૌગોલિક પરિબળો, કાનૂની અને કાયદા વિષયક બાબતો, આ સમૂહને આપણે ધંધાકીય પર્યાવરણ કહી શકીએ. અને એના રેફરન્સમાં એક ઉદાહરણ, ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ, પણ સમયની મર્યાદા જે છે એને ધ્યાનમાં રાખીને એક બે ઉદાહરણ સ્પષ્ટ કરીએ. બીજી વ્યાખ્યા જે આપણે સ્પષ્ટ કરી પ્રોફેસર રિનેક અને પ્રોફેસર શોલની વ્યાખ્યા છે અને પ્રોફેસર ગ્લુક અને જાચની જે વ્યાખ્યા છે કે પર્યાવરણમાં ધંધાકીય પેઢી સતતપણે તકો અને ડર કે ભયના સંકેતો આપતા બાહ્ય પરિબળોનો સમાવેશ થાય છે. દાખલા તરીકેમાં આર્થિક નીતિ લઈએ આપણે, સરકારની આર્થિક નીતિ કે જે ધંધાકીય પર્યાવરણના બાહ્ય ઘટકો તરીકે એક મુખ્ય ઘટક છે. હવે એને આપણે આ રીતે મૂલવવાનો પ્રયત્ન કરીશું. કદાચ ક્લાસિક એક્ઝામ્પલ છે, તમે રેગ્યુલર ક્લાસ એટેન્ડ કર્યા હોય તો કદાચ તમને ધ્યાનમાં હશે. ઓકે, 91માં આપણે ઉદારીકરણ સ્વીકાર્યું. તો ઉદારીકરણનો સેન્સ શું છે કે પહેલાં મોટે ભાગે જેને એમ કહી શકાય કે ઇકોનોમીમાં મોનોપોલી હતી. મોનોપોલી જસ્ટ લાઈક જેને એમ કહી શકાય કે હું ઓટોમોબાઈલ સેક્ટરનું ઉદાહરણ આપું તો કે બજાજ ઓટોમોબાઈલ. તો બજાજ ઓટોમોબાઈલના જે મોડલ જે હતા, જે કંપની લોન્ચ કરતી હતી કે બજાજ ચેતક છે કે બજાજ કબ છે કે વોટેવર, તો જેને એમ કહી શકાય કે ભારતીયોની માનસિકતા એવી કે વસ્તુ ખરીદે ત્યારે ખરીદતા પહેલાં પણ એ રીસેલનો કન્સેપ્ટ જોઈએ. રીસેલ, આ પ્રોડક્ટને હું ભવિષ્યમાં વેચવા જાઉં તો એ વેચાશે કે કેમ. એટલે જેને એમ કહી શકાય કે વન્સ અપોન અ ટાઈમ જ્યારે બજાજ ઓટોમોબાઈલ અને આમ જેને ગણી શકાય ને કે આંગળીના વેઢે 2-3 ગણી શકાય એટલી જ ઓટોમોબાઈલ કંપની ટુ વ્હીલર્સમાં એઝ વેલ એઝ અ 4 વ્હીલર્સમાં પણ ટુ વ્હીલર્સમાં તો આપણે ડેફિનેટલી કહી શકીએ કે બજાજ ઓટોમોબાઈલનું વર્ચસ્વ. ઓકે, બજાજ ઓટોમોબાઈલ એમ કહી શકાય કે બજાજના જે મોડલ જે છે તેમાંના કેટલાક મોડલની
કેટલીક ટેકનિકલ ડ્રોબેક હતા. તમને ખબર જ હશે કે હું ક્લાસમાં ઘણીવાર કટાક્ષમાં કહું છું કે બજાજની સ્કૂટર ખરીદ્યું હોય ને તો શિયાળામાં ગ્રાહકે નમતું જોખવું પડે શિયાળામાં. કારણ કે બજાજને જેને એમ કહી શકાય કે ટેકનિકલ ડ્રોબેક એવી હતી કે એક્ઝેક્ટ એન્જિનની સાથે પેલી પેટ્રોલની ટાંકી અને એનો જે પ્લગ જે છે એનો સ્પાર્ક જે થવો જોઈએ એ નહોતો. એટલે શું થાય કે સ્કૂટર ચલાવનારે પોતાની તરફ થોડુંક નમાવવું પડે કે જેથી પેટ્રોલનો ફ્લો જે છે ને એ આવે અને સ્પાર્ક થાય અને એનાથી સ્કૂટર એન્જિન જે છે એ ચાલુ થઈ જાય. આ સ્થિતિ એટલે જેને એમ કહી શકાય કે બજાજની મોનોપોલી હતી અને બજાજના ઓટોમોબાઈલ એન્જિનિયરને પણ ખબર હતી કે આ ટેકનિકલ ડ્રોબેક છે, પણ તસ્દી નથી લીધી સુધારવાની કારણ કે મોનોપોલી હતી. ઉદારીકરણ પછી તમે જોઈ શકો કે કદાચ 92-93માં જે રીતે જાપાન બેઝડ હોન્ડા કંપની અને ભારતની હીરો કંપની હીરો હોન્ડા કંપનીએ જેને એમ કહી શકાય કે ટાઈઅપ કર્યું કોલાબોરેશન કે અપ ટુ 10,010 2010 સુધી આપણે સંયુક્ત રીતે સહયોગમાં કોલાબોરેશન લોન્ચ કરીશું મોડલ. તો નામ આપેલું હતું કે ભાઈ હીરો હોન્ડા. તો હીરો ગ્રુપ ભારતનું અને હોન્ડા જાપાન બેસ્ડ. તો એને કારણે શું થયું કે બજાજ ઓટોમોબાઈલના જે ચેતક, કબ, પ્રિન્સ, નર્મદા આ જે બધા સ્કૂટરના મોડલ જે હતા એને ટફ ફાઇટર આપવામાં લોકો પાસે ઓપ્શન આવ્યા કે જરૂરી નથી બજાજ જ ખરીદવું. નાઉ ડે હીરો હોન્ડા ઇઝ ધેર. પછી તો ઘણા બધા કોલાબોરેશનમાં આવ્યા બજાજ અને કાવાસાકી, કાઇનેટિક હોન્ડા ભારતનું જે ગ્રુપ કાઇનેટિક ભારતનું અને હોન્ડા જાપાન. તો જે રીતે ક્વોલિટી બેઝડ જે પ્રોડક્ટ માર્કેટમાં મૂકવા લાગી હીરો અને હોન્ડા બંનેના કોલાબોરેશન, તો તરત જ બજાજે એની જે ડ્રોબેક જે છે એ સુધારવી પડી. કારણ ખબર પડી ગઈ કે ભાઈ નહીં, હવે તો માર્કેટમાં નહીં ચાલે. તો આ રેફરન્સમાં રાહુલ બજાજ કે રાજીવ બજાજ સુપ્રીમ કોર્ટમાં અરજી ન કરી શકે કે ભાઈ એને આ કંપનીઓને અહીંયા આવતા અટકાવો. ના, બદલાય જ. આર્થિક નીતિ બદલાય, પરિવર્તનશીલ છે, સ્ટેગ્નન્ટ નથી, જડ નથી. ઓકે, તો આના રેફરન્સમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ નેક્સ્ટ ટાઈમ પણ આપણે રાખીશું. તો અહીંયા આપણે ધંધાકીય પર્યાવરણનું અર્થઘટન જે છે એ ત્યાં સુધીની વિગતો જોઈ છે. હજી પણ ધંધાકીય પર્યાવરણ શું છે એને હજી પણ ડિટેલમાં સ્પષ્ટ કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું તો સમગ્રલક્ષી ખ્યાલનું જે સ્પષ્ટીકરણ તરીકે ધંધાકીય પર્યાવરણના જે લક્ષણો જે છે એ લક્ષણોને આપણે ડિટેલમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. હા, પૂરું.